સાંભળનાર દરેક મુમુક્ષુ હરિભક્તને એક પ્રશ્ન થતો હશે અને વિચાર પણ આવતો હશે કે ચાતુર્માસ મહિનો તો 2 દિવસ પહેલા શરૂ થઈ ગયો છે અને આજે ત્રીજો દિવસ છે, તો આ ત્રીજા દિવસે અમારે શું કરવું શું ન કરવું, ચાતુર્માસ મહિનાની અંદર કેવા નિયમો લેવા જોઈએ અને કેવું આધ્યાત્મિક મહત્વ છે એ જાણીને અમારે શું કરવું અને ક્યાં જવું. પણ જો જાગ્યા ત્યારથી સવાર, એક આ ગુજરાતીમાં કહેવત છે, તો ચાલો આજે આપણે સર્વ કોઈ આ ચાતુર્માસ મહિનાનો વિશેષ મહત્વ તો સમજીએ, પણ સાથે સાથે આધ્યાત્મિક હોય કે પછી શારીરિક મહત્વ હોય, કેવા નિયમો આપણે લઈ શકીએ, તો એની વાતો વિશેષ કરીએ. પણ પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે આપણે ભગવાનના મંગલાચરણમાં જોડાઈએ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ યાપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ. ગુજરાતીમાં એક કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર, એટલે કે જીવનમાં જે સમય પસાર થઈ ગયો કે જે ભૂલ થઈ ગઈ, ઇટ્સ ઓકે, થઈ ગઈ, હવે એને સુધારી શકાય કે બદલાવી શકાય એમ નથી. પરંતુ હવે શું કરવું એક અગત્યની બાબત છે. તો આજે આપણે આ ચાતુર્માસના ત્રીજા દિવસે, આજે ત્રીજો દિવસ છે, તો આજે આપણે આ ચાતુર્માસ મહિનાનો મહિમા, શું કરવું શું ન કરવું અને વિશેષ કેવા નિયમો 3 એવા લઈ શકાય, એની વિશેષ વાતો આજના દિવસે આપણે કરવાના છીએ. આમ તો ચાતુર્માસના 4 મહિના દરમિયાન એ લગ્ન હોય કે જનોય હોય કે ગૃહ પ્રવેશ હોય, એવા સાંસારિક જે કાર્યક્રમો છે, આયોજનો છે, એ બધાય પ્રસંગો મુલતવી રાખવામાં આવે છે. અને આ સમયગાળાની અંદર કોઈ પણ સાંસારિક શુભ મુહૂર્ત હોતા નથી, પરંતુ એક ભગવાનનું એક ભજનનું શ્રેષ્ઠ મુહૂર્ત પાછું ગણાય છે. એટલે આ 4 મહિના એ માત્ર ને માત્ર જો આપણે સત્કાર્યો કરવા માટે જો આપણે સમય પસાર કરીએ તો ઉત્તમ સમય માનવામાં આવે છે. અને ખરેખર આમ તો કહી શકાય કે અમુક ફળો શાકભાજી એની સિઝન આવે, પછી અમુક ધંધા વ્યવસાયની અંદર પણ સિઝન આવતી હોય, એમ ભગવાનના ભક્તો માટે છે ને આ ચાતુર્માસ ને એક આધ્યાત્મિક માર્ગે સૌથી મોટી કમાણી કરવાની સિઝન છે. જેમ અધિક માસની અંદર આપણે થોડુંક પણ કર્મ કરીએ, થોડુંક પણ ભજન ભક્તિ કરીએ તો એનું અનંત ગણું, કારણ કે પુરુષોત્તમ માસ કહેવામાં આવતો હતો અધિક માસને. તો એવી જ રીતે આ અધિક માસ રહ્યો ને એની જેમ જ તે આ ચાતુર્માસ પણ એટલો જ વિશેષ છે, મહત્વ ધરાવે છે. તો ખરેખર આજના સમયની અંદર તો આપણે ઘણી બધી ભૌતિક દોડધામ કરીએ છીએ, પણ થોડીક ઓછી કરીએ અને એક જીવાત્માને પોતાના કલ્યાણ માટે આપણે સમય ફાળવવાનો છે. પૌરાણિક કથાઓ તો ઘણી બધી છે, પણ એ કથાઓને આપણે ટૂંકમાં આજે વાત કરીએ. અને આપણને સર્વ કોઈને ખ્યાલ છે કે ભગવાન સ્વયં પોતે નારાયણ એ વામન રૂપ ધારણ કરીને આ બલિ મહારાજ પાસે એ માત્ર 3 ડગલા એ પૃથ્વી દાનમાં માગવા પોતે પધારે છે. પ્રથમ તો બલિ રાજાએ સંકલ્પ કર્યો, અને એટલે જ તે તમને ખ્યાલ છે કે 2 ડગલામાં 3 તે લોક માપ લીધા. કોને? ભગવાને. પણ જો અસુર કુળનો બલિ રાજા હતો, પણ પોતે ધર્મ, ભક્તિ અને વૈરાગ્ય વાળો ભક્ત હતો. અને ત્યારે જ તે આપણને ખ્યાલ છે કે ગુરુ શુક્રાચાર્યએ સાવધાન કર્યા કે આ સાક્ષાત ભગવાન છે. પરંતુ જો બલિ રાજાએ વિચાર્યું કે ત્રિલોકનો નાથ જો માગતો હોય ને તો એનાથી મોટો અવસર મારા ઘર આંગણે ક્યારેય આવે જ નહીં. અને ત્યારે માગવાનું કહ્યું. ત્રીજું એ જે ડગલું હતું ને એ મૂકવા કઈ જગ્યા તો હતી નહીં. ત્યારે આપણને ખ્યાલ છે કે ભગવાને ચરણ બલિના મસ્તક ઉપર મૂક્યું અને બલિ રાજાને પાતાળમાં પહોંચાડે છે. આ કથા આપણને સર્વ કોઈને ખ્યાલ છે. અને ભગવાન આ સમર્પણ ભાવથી પ્રસન્ન થઈને જો બંધનમાં આવી ગયા, વરદાન માગવાનું કીધું, અને ત્યારે બલિ રાજાએ કીધું તમે કાયમને માટે મારી પાસે પાતાળમાં રહો. તથાસ્તુ પણ કહી દીધું. દ્વારપાળ બનીને બોલો ભગવાન ભક્તની ત્યાં રોકાય છે.
પણ વૈકુંઠમાં માતા લક્ષ્મીજી ચિંતિત થઈ જાય છે અને દોડતા દોડતા પાતાળમાં આવે છે અને બલિ મહારાજને રક્ષા સૂત્ર રાખડી બાંધીને ભાઈ બનાવે છે. હવે ભેટમાં તો લક્ષ્મીજીને કંઈક આપવું જ પડે અને બીજું કઈ લક્ષ્મીજી માંગતા નથી, પણ એમ જ કીધું મારા પતિ પાછા આપો મને. અને એટલે જ તે જો આ પ્રસંગે એક રક્ષાબંધનનો તહેવાર તરીકે પણ એ ઉજવણી કરવામાં આવે છે. પણ પછી એ જે નક્કી કરવામાં આવ્યું, પદ્મ પુરાણની અંદર વાત કરવામાં આવેલી છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ વારા ફરતી પોતે 4-4 મહિના એ બલિરાજાના દ્વારે પોતે પહેરો ભરશે અને આવો નિર્ણય નક્કી કરવામાં આવ્યો. હવે અષાઢ સુદ એકાદશી એટલે ગયો શનિવાર, ત્યારથી લઈને કાર્તિક સુદ એકાદશી દેવશયની એકાદશી થી એ ભગવાન પોતે નક્કી કરે છે અને ત્યાં ખરેખર ભગવાન યોગ નિદ્રામાં પોતે રહે છે. તો આ મહિનાઓ દરમિયાન ભગવાન કઈ સૂતા નથી, એ તો પોતે યોગ નિદ્રામાં છે. જો એ સૂઈ જાય આપણે બધાય સૂઈ જઈએ અને એમના લીધે જ તે આપણે આખું દુનિયા પૃથ્વીની અંદર આપણે આ બધું જોઈએ છીએ. પણ એ ઊંઘમાં પોતે પણ જો આપણે માયાની ઊંઘમાં સૂઈ ગયા છીએ, એમાંથી આપણે જાગૃત થવાનું. જેમ ભગવાન યોગ નિંદ્રામાં પોતે છે, તો એવી રીતે આ 4 મહિના દરમિયાન આપણે ભજન આરાધના કરીએ, તપશ્ચર્યા કરીએ, ભગવાનને આપણે પ્રસન્ન કરવાના છે. હવે એના માટે આપણે શું કરી શકીએ? તો આપણને એવું થશે કે આ બધા નિયમો તો છે ને શનિવારથી લેવાના હોય, તો એવું કઈ હોતું નથી અને એવું કઈ દ્રઢતાથી કઈ નક્કી લખવામાં પણ નથી આવ્યું શાસ્ત્રમાં. તમે દેવશયની એકાદશીના દિવસે તે નિયમ શરૂઆત કરો. જાગ્યા ત્યારથી સવાર તમને આજે ખ્યાલ આવી ગયો કે મારે આ ચાતુર્માસ મહિના દરમિયાન શ્રાવણ માસમાં કે 2 મહિના કે 50 દિવસ કે 21 દિવસ આવા નિયમો રાખવા તો ચાલશે, એવું કઈ ફિક્સ હોતું નથી. પ્રથમ દિવસથી જ તે નિયમો છેલ્લે સુધી આપણે કરવામાં આવે. હા, એવું કરો તો સારું કહેવાય. પણ મહર્ષિ પતંજલિના એ અષ્ટાંગ યોગની અંદર 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધાન અને સમાધિ. પણ ચાતુર્માસની અંદર જે યમ છે અને નિયમ છે એનો વિશેષ સમન્વય જોવા મળે છે. યમ એટલે શું? ત્યાગ. નડતર રૂપ શારીરિક કે માનસિક કુટેવો હોય, ખરાબ સ્વભાવ હોય કે નકારાત્મક વિચારો આપણને આવતા હોય તો એનો ત્યાગ કરવાનો. હવે એનાથી શું થાય? ખરાબ જે બાબતો હોય એ આપણે દૂર થઈ જાય. બીજું નિયમ એટલે ગ્રહણ. કારણ કે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે તમને જે ઉપયોગી જે બાબત હોય ને એને નિયમ કહેવામાં આવે છે. નિયમથી જ તે શોભા તમારી છે. અને જેણે જેણે નિયમનું પાલન કર્યું છે ને એને ભગવાન પ્રાપ્તિ થઈ છે. એટલે સારી બાબતો જીવનમાં જો સિદ્ધ થવાનું મુખ્ય કારણ હોય ને તો નિયમ જ છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇઝ કમ્પલસરી ઇન ધ વર્લ્ડ. અને જો આપણે યમનું પાલન કરીએ તો જ નિયમ સફળ થાય. એટલે નકારાત્મક કુટેવો ટેવો સ્વભાવ દૂર કરવા જોઈએ. એટલે જો આમ તો ભગવાન સ્વામિનારાયણે પણ આજ્ઞા જ કરી છે કે વિશેષ નિયમો ચાતુર્માસની અંદર લેવા. અને એક નાનો નિયમ પણ છે ને જીવનમાં બહુ મોટું ફળ આપે છે. આમ તો શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે કથા શ્રવણ હોય, ગુણ કીર્તન હોય, મહાપૂજા હોય, સ્ત્રોત્ર પાઠ હોય, સાક્ષાત નમસ્કાર હોય, પ્રદક્ષિણા હોય, આવા 8 નિયમો આપ્યા છે. તમે કોઈ પણ એક નિયમ કે એકથી વધારે પણ નિયમો લઈ શકો છો. એટલે તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય તો એમના નિયમ પ્રમાણે આ બધું કરી શકો. બીજું તમે ભગવાન રામ કે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હોય તો પણ આ ચાતુર્માસની અંદર તમે જો નિયમો લ્યો તો બોલો સ્વાસ્થ્યમાં સુધારો થાય જ તે. કારણ કે જો આપણે ઋષિ મુનિઓએ જે શાસ્ત્રોની રચના કરી છે ને એમાં સ્વાસ્થ્ય સંબંધિત વિજ્ઞાન છે. કારણ કે ખરેખર આ ચાતુર્માસની અંદર એક વાતાવરણનો પ્રભાવ હોય છે. હવે ચાતુર્માસ એટલે ચોમાસું, એમાં છે ને વાતાવરણમાં ભેજ વિનાશનું પ્રમાણ તો વધારે જોવાનું. હવે ઘનઘોર વાદળાઓને કારણે તે જો સૂર્યનારાયણના ભાગ્યે જ આપણને દર્શન થાય છે. એટલે જો શારીરિક અસરો થાય, સૂર્યપ્રકાશનો અભાવ હોય એટલે પાચન ક્રિયા તો અત્યંત મંદ પડી જાય. એટલે શરીરની અંદર, હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે કફ અને પિત્ત એનો પ્રકોપ ધીમે ધીમે વધે છે. અને આ કફ, પિત્ત અને વાહ એવો 3 પ્રકારે હોય એવી રીતના રોગ આપણને થાય. તો આ કફ અને પિત્ત વધે એટલે એક બાજુ પાચન મંદ હોય પાછું, અને બીજી બાજુ ચોમાસામાં તમે ભજીયા તળેલા ખોરાક ખાઓ એવી તો ઈચ્છા આપણને સાહજિક થાય જ તે. અત્યારે આપણને જો ખાવું બહુ ભાવે કારણ કે વાતાવરણ એવું ઠંડુ હોય. પણ જો ઋષિ મુનિઓ પોતે કહે છે કે આપણું શરીર રહ્યું ને
એ ધર્મ પાળવાનું સાધન છે. જો શરીર બગડશે ને તો ભક્તિમાં નડતરૂપ થવાનું જ છે. એટલે આ 4 મહિનામાં જો ઉપવાસ ને તપશ્ચર્યાના જો તમે નિયમ બનાવો ને તો અવશ્ય ચાતુર્માસની અંદર તમે સ્વાસ્થ્ય તમારું સારામાં સારું રહે છે. અને શિક્ષાપત્રીની અંદર તો આજ્ઞા જ કરી છે કે પ્રત્યેક ભક્તે એકાદશીનું વ્રત આદર થકી કરવું. હવે ચાતુર્માસની અંદર તે તમામ એકાદશી કરવી એ શ્રેષ્ઠ જ ગણાઈ શકાય છે. પણ જો બધી ન થાય, આમ તો બધી કરવી, કારણ કે એકાદશી દિવસે તમે ખાઓ ને અન્ન માંસ ખાધા બરાબર કહેવાય. ભૂલમાં જો અન્નનો દાણો ખાધો હોય ને તો ભગવાનને આમ હૃદયમાં તીર માર્યા જેવું દુઃખ સહન એમને કરવું પડે છે. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. તો ખરેખર જો બધી એકાદશી નો થાય ને તો 3 એકાદશી કરવી જ તે. એક તો દેવશયની એકાદશી જે શનિવારે ગઈ, પણ હજી 2 એકાદશી આવે છે, જળઝીણી એકાદશી અને પ્રબોધિની એકાદશી, જે છેલ્લો છે ચાતુર્માસની છેલ્લી એકાદશી. ત્યાં બધું આ ચાતુર્માસ પૂરો થાય. કારણ કે 60,000 ઋષિ મુનિઓને તમે જમાડી શકો, નાલો જમાડી શકો, સતત 1000 વર્ષ સુધી જમાડી શકો. 60-70 વર્ષમાં રામ બોલો ભાઈ રામ થઈ જાય. તો 1000 વર્ષ સુધી બોલો, જમાડો, એટલું પુણ્ય તમને પ્રાપ્ત થાય. ખાલી એક એકાદશી વ્રત કરો તો, ઉપવાસ કરો તો. તો જો શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી રીતે ઉપવાસ કરીએ તો ફાયદો થાય છે, થાય છે ને થાય જ છે. તો એનું આપણે ખાસ ધ્યાન રાખવું. હવે આપણે જે મધ્યવર્તી વિચાર છે, જાગ્યા ત્યારથી સવાર, ચાતુર્માસ મહિનો પૂરો નથી થઈ ગયો, આજે 3જો દિવસ છે. આજે પણ આપણે આ પ્રવચન સાંભળીને સંકલ્પ કરી શકીએ છીએ. કયો સંકલ્પ કરવાનો છે? તો આમ તો ચાતુર્માસના નિયમોમાં છે ને 3 પ્રકાર છે. એ 3 પ્રકારે તમે કોઈ પણ રીતે નક્કી કરી શકો. પછી શું ખાવું શું ન ખાવું એની આપણે વાત કરીશું. પણ એ 3 નિયમો કયા, 3 પ્રકાર કયા? તો પ્રથમ તો કેવા છે? ભજન સંબંધી નિયમો છે. હવે ભજન સંબંધી એમાં શું? ભગવાનનું ભજન જ કરવાનું છે. એમાં તમે મંત્ર જપ લેખન કરી શકો, દરરોજ તમે માળા ફેરવી શકો. અત્યારે જો કાઉન્ટર મશીન આવી ગયા છે, કેવી આધુનિક પદ્ધતિ આવી છે. તમે જેટલી માળા કરો, પ્રદક્ષિણા કરો, એ બધુંય તે જાપ તમે કરો તો એ બધુંય ગણાય. તમારે લખવાનું, અને એમાં કઈ અભિમાન ન કહેવાય. તમને તમારા જીવ ઉપર તમને અભિમાન કયું આવે કે વાહ, તે આટલા મંત્ર જાપ કર્યા, તે આટલું લેખન કર્યું. તો હું તમને એમ કહું છું કે તમે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય ને તો શ્રી કૃષ્ણ રાધે 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 તમે કરો. સીતારામ સીતારામ કરો, રામ ભગવાનના ઉપાસક હોય. તમે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોય તો સ્વામિનારાયણ 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 લખતા રહ્યો. નિયમ રાખો. શ્રવણ ભક્તિ, આજના તમે જો ઓનલાઈન જમાનાની અંદર ઘર બેઠા સંતોની કથા વાર્તા હોય, શાસ્ત્રોનું તમે શ્રવણ કરી શકો તો ઉપયોગ કરો. અને એ શ્રવણ ભક્તિ નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન છે. હું નથી કહેતો, આ શાસ્ત્રો કહે છે, દરેક ધર્મનો સાર છે. ભાગવતમાં પણ કહ્યું છે. બીજું અનુકૂળતા હોય તો તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો, જનમંગલ નામાવલી હોય, આ બધું. માનસી પૂજા કરી શકો, ન કરતા હોય તો માનસી પૂજા શરૂઆત કરી દઈએ. બીજું કે તમે જે ધર્મને સંપ્રદાયમાં ફોલો કરતા હોય તો એમના જે ધર્મ ગ્રંથ હોય, ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય, પુરાણ હોય, કે પછી વચનામૃત કે સ્વામીની વાતો હોય, નિયમિત પાઠ કરો. દરરોજ એક વચનામૃત વાંચો, 5 સ્વામીની વાતો વાંચો. અને જો ખરેખર આ નિયમો તમે રહ્યો, અને જો આ નિયમ ન પડાય ને તો પાછું તમને એક ઉપાય આપું. શું કરવાનું? ત્યાં સુધી એક અન્નનો દાણો પણ મોઢામાં નહીં મૂકવાનો, સાંજે નહીં જમવાનું. એટલે તમારા મનને ખબર પડી જાય છે કે જો આ નિયમ નહીં પાલન કરું ને તો મન ખાવાનું નહીં મળે. શરીરને જ્યાં સુધી તમે કષ્ટ નહીં આપો ને ત્યાં સુધી તમારો મંજીભાઈ, મંજીલાલ કે મન માનવાનું નથી. એટલે એને કષ્ટ આપવું જ પડશે. એક એકાદશી જો એમાં ભૂલ થઈ ગઈ તો એ એકાદશીના તમારે સારી રીતે કરવા માટે બીજા જ દિવસે, ત્રીજા જ દિવસે તમે એનું પ્રાયશ્ચિત લ્યો, તો જ તે દર એકાદશી સારી રીતે તમે કરી શકશો. તો આ ચાતુર્માસની અંદર પ્રથમ છે ભજન સંબંધી, ભજન કરવું. રાત દિવસ ભજન કરતા રહેવું, કારણ કે દરેક શાસ્ત્રનો સાર એ જ છે, આત્મકલ્યાણ કરો. ધ્યેયો નારાયણ હરિ, તમારો ધ્યેય એક જ છે, ભગવાનને પામવું. નરસિંહ મહેતા, સંત તુકારામ, મીરાબાઈ, જલારામ બાપા બધાએ આ જ કર્યું છે. સંતો ભક્તો અત્યારે આ જ કરી રહ્યા છે, અને એ જ કરવા જેવું છે. હા, વ્યવહાર સંભાળવો, ધન ઉપાર્જન કમાવવું,
સંબંધ સાચવવા માટે જે થઈ શકે બધુંય કરવું, પણ આ પાછું ગૌણ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું. બીજું ચાતુર્માસની અંદર બીજો એવો પ્રકાર છે તપ સંબંધી નિયમો. પ્રથમ આપણે વાત કરીશું ભજન સંબંધી નિયમો. તપ પણ કરી શકો. પ્રહલાદ હતા, એમને 10,000 નારાયણ ભગવાન સાથે યુદ્ધ કર્યું. વિષ્ણુ ભગવાન એટલે ભગવાન નો જીતાણ્યા. નારદજીનો ભેટો થયો, કીધું ભગવાન એમ નહીં જીતાય, એને જીતવા માટે તું તપ કર, ભક્તિ કર, એનાથી પ્રસન્ન થશે. 6 માસ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો જો તપ સંબંધી નિયમનો મુખ્ય હેતુ તો શું છે? દેહને માપમાં રાખવાનો, સંયમ કેળવવાનો છે. સંયમ આવશે તો શક્તિ આવશે. સંયમ આવશે, જીભનો સંયમ રાખો તો કામ થાય, બાકી કામ થાય નહીં. અને ખરેખર જો પાયાનો નિયમ છે, હોટલ કે બહારનું આપણે ખાઈએ છીએ કે લસણ ડુંગળી વાળું ખાઈએ તો આ બધોય તે ભગવાનને નિષેધ વસ્તુઓ છે. જો એમને ગમતું ન હોય તો એ આપણે ખાવું જ નહીં, ગમે એમાં સ્વાદ ન હોય. પાયાના નિયમો છે. શરીરની શુદ્ધિ, મનની શુદ્ધિ, પછી ભગવાનમાં શુદ્ધ આપણામાં આવે. એટલે એકટાણા આપણે કરીએ શ્રાવણ મહિનામાં, અથવા પૂરા 4 મહિના રોજ એકવાર જમી શકીએ એ એકટાણા એવું કરવું જોઈએ, અથવા શ્રાવણ માસમાં તો વિશેષ કરવા જ જોઈએ. પછી આપણી યથાશક્તિ એને કે ગમે એ રીતે ભગવાનને પ્રસન્ન કરી શકીએ. હું એમ નથી કહેતો 4 મહિના કરવા, હું એમ પણ નથી કહેતો શ્રાવણ મહિનામાં જ કરવા. તમે તારીખ નક્કી કરો, એ તારીખથી 21 દિવસ, 11 દિવસ કે પછી 51 દિવસ, જેટલા દિવસ તમારી ઈચ્છા હોય એટલા દિવસ કરવું. તમે ગેપ પણ કરી શકો, 15 દિવસના 15 દિવસે એકટાણા, પાછું 3 ટાઈમ જમવાનું પાછા 15 દિવસે. જો તમારે કરવું હોય ને તો થાય, બાકી કાંઈ થાય નહીં. અને 1 દિવસ ઉપવાસ ને 1 દિવસ જમવું, અથવા તમે ચાંદ્રાયણ વ્રત પણ કરી શકો. અને આ રીતે જો કરશો ને તો કઠિનમાં કઠિન તપ તો એ જ કે ધાણા પાણા ચાંદ્રાયણ વ્રત. પણ પછી યથાશક્તિ શરીર જે રીતે સાથ આપતું હોય એ પ્રકારે કરવું. પણ શરીરને નિયમમાં રાખવું, સંયમમાં રાખવું એ જરૂરી છે, તો જ ભગવાનનું ભજન થશે. બાકી તો કામ, ક્રોધ ને લોભ ને બધું તે આવી જશે. એક ખાસ ધ્યાન રાખવું કે જીભના સ્વાદ ઉપર કાબુ મેળવવાનો એ સૌથી મોટું તપ છે. કારણ કે જીભ રહીને માણસને ક્યાંની ક્યાં ખેંચી જાય. આ જીભ રહ્યો ને, સ્વાદના લીધે જ તે કામ આવે, ક્રોધ આવે, લોભ આવે. અને માણસ જો ખાવા માટે 200-200 કિલોમીટર બોલો દૂર જાય ભજીયા ખાવા માટે, આપણને એમ થાય ઘરે ભજીયા નહીં થતા હોય. એટલે ના નથી, જવાનું જરૂરી છે, તમ તાર જજો, પણ નિયમમાં રહેવું. આપણે જે સંપ્રદાયને ફોલો કરતા હોય એમના નિયમ પ્રમાણે વર્તવું, તો એનાથી ભગવાનને પ્રસન્ન થાય છે. બીજું એક અગત્યનો ચાતુર્માસમાં અગત્યનું સૌથી મહત્વના જો નિયમમાં આવતું હોય ને, સ્વભાવ સંબંધી. કારણ કે જે આપણા રોજિંદા વર્તનને સુધારે છે, જે પરિવારને શાંતિ આપે છે, સ્વભાવ જ તમે સુધાર્યો નથી. તમારી પાસે ધન કે સંપત્તિ, અરે ગમે તેવા સારા વ્યક્તિ નહીં હોય એની અરે તમને આમ બેસવું નહીં ગમે. તો આ પ્રકારનું જો થાય છે એનું કારણ શું? કે આપણો સ્વભાવ આપણે નથી સુધારતા. તો આ ચાતુર્માસની અંદર અગત્યનું મહત્વનું કહેવાય ને તો સ્વભાવ સંબંધી નિયમો સૌથી મહત્વનું છે. વાત વાતમાં ખીજાઈ જવો ને તમે ગુસ્સો કરો. વાણી રહી ને, વાણી એ પાણીની જેમ નહીં, ઘી કે દૂધની પેઠે વાપરો. વાણી રહી ને એ વેર પણ કરાવે ને સંબંધ સુધારે પણ ખરી. તમે એવું બોલો કે સામેવાળા વ્યક્તિને ગમે. જો અત્યારે હું આ પ્રવચન કરું છું તો કેવું સારું બોલું છું, પણ આ બીજા પરિપ્રેક્ષની અંદર હું ખરાબ પણ બોલી જ શકું ને, મારી જીભ છે, મારો વિચાર છે, મારું મન છે. પણ જો સારું બોલશો ને ભગવાનનું બોલશો અને સામેવાળાનું હિત થાય ને એવું બોલવું, સમજણથી બોલવું, વિચારીને બોલવું, આ વાણીમાં છે ને નિયમ છે. બાકી બોલે એના બોલ વેચાય, ન બોલે એના 9 ગુણ. પણ વાત સાચી છે, પણ કેવી વાણી વાપરવી ને એ આપણા ઉપર આધાર રાખે. તમે સંબંધ સુધારી પણ શકો, તમે સંબંધ બગાડી પણ શકો. હવે તમારે નક્કી કરવાનું કે તમારે શું કરવું. સામેવાળો વ્યક્તિ એવો જ છે, પણ તમારે વિચાર કરવાનો છે ને તો ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવો, વાણી ઉપર સંયમ રાખો. બીજું આપણી મનની એક સ્થિરતા થાય ને, કારણ કે વારંવાર અસ્થિર થઈ જાય. તેને સ્થિર કરવાના પ્રયાસ કરવા માટે શું કરવાનું? કામ ચોરી નથી કરવાની, અપ્રામાણિકતા નથી દાખવવાની, અણહકનું લેવાનો પ્રયત્ન નથી કરવાનો. એ આપણે મન તો ચંચળ છે, નીલ વાંદરા જેવું, પણ મનને સ્થિર કરવા માટે
આપણે આપણું કર્મ એવી રીતે કરીએ ને કે ભગવાનને પ્રસન્ન કરી શકીએ. બીજું, મનને બગાડે એવા અશ્લીલ કે નકારાત્મક સાહિત્ય કે પુસ્તકો કે એવું ન જોવું, સાંભળવું નહીં. કારણ કે એ ઘણી બધી વખત બગડવાનું કારણ એ પણ છે. અને એક મોટામાં મોટું તમે કાર્ય કરી શકો કે આ સ્વભાવ બગાડે છે ને એનું મુખ્ય કારણ સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબ કે ટ્વિટર કે જે સોશિયલ મીડિયા હોય, જો સારું જ છે, ખરાબ કંઈ છે જ નહીં, પણ એ સોશિયલ મીડિયામાં જો તમે ઉપયોગમાં સંયમ નહીં રાખો અને જો નકામો સમય તમે એમાં વેડપશો ને તો કરવાનું એ રહી જશે, ન કરવાનું તેમ બધું તો થઈ જ જાય. અને અધર્મના માર્ગે આવતો પૈસો, અણહકનો પૈસો રો ને ક્યારેય સ્વીકારવો નહીં. લાખ હોય, કરોડ હોય, અબજો રૂપિયા હોય, કારણ કે મનની શાંતિ માટે આ જરૂરી છે આ બધું. અને એ સ્વભાવ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાનો. હવે આપણને એવું થાય કે આ ચાતુર્માસની અંદર કંઈક આહારનો નિષેધ હોય છે, તો એ નિષેધની અંદર શું, તો શું ન ખાવું? તો આમ તો શાસ્ત્રોની અંદર ચાતુર્માસ દરમિયાન અમુક વસ્તુઓ ખાવાની તો સંપૂર્ણ મનાઈ જ કરવામાં આવી છે. કારણ કે આ ઋતુની અંદર ઘણી બધી એવી શાકભાજીઓ હોય છે ને જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અને એવા બધા તત્વો કે જીવાત હોય એટલે બધી શક્યતા છે. એટલે આ બધી વસ્તુઓ છે ને ભગવાનનો ભક્ત હોય ને એને ન ખાવું, ત્યાગ કરવો. હવે આપણને ઘણા બધાને એવું થાય કે ભગવાને તો પછી બનાવી શા માટે? તો ભગવાને ઝેર બનાવ્યું તો ઝેર પીવા માટે છે. ભગવાન એવી કડવી વનસ્પતિઓ છે, ઝેરી વનસ્પતિઓ ઉગાડીશ તો એ ખાવા માટે છે, શાકમાં નાખવા માટે છે? કે ના ના, તમે ધાણાનો જેમ ઉપયોગ કરો ને એવી જ રીતે આ બધી વનસ્પતિનો ઉપયોગ કરજો એટલે તમે વેલાયર ઉપર વહી જશો. તો અમુક વસ્તુનો વિવેક આપણે કેળવવાનો હોય. રીંગણા છે, મૂળા છે, મોગરી છે, શેરડી છે, આવું આપણે ખાવું નહીં. 4 વસ્તુનો નિષેધ ખાસ છે. જામફળ પણ આપણે નથી ખાવાના. તો પણ આ બધી પ્રકારની એ ભક્તને, જો ભગવાનને રાજી કરવા છે ને જે ભક્તને, એને આ નિષેધનો ચુસ્તપણે પાલન કરવાનો છે, એનું ખાસ ધ્યાન રાખવું. એટલે 4 શાકભાજી તો ખાવી જ નહીં. બીજું, આપણે ખાસ એવા નિયમ પણ લઈ શકીએ. મંદિરની અંદર પ્રદક્ષિણા કરી શકીએ, કારણ કે ખાસ પ્રદક્ષિણા કરવાથી પણ ભગવાન આપણા કેન્દ્ર સ્થાને છે ને એનું અંતર મપાય છે. ખરેખર ભગવાન આપણા સમક્ષ એ રાજી થાય છે. અને એક તો જો જીવનનું આપણું અંતિમ લક્ષ્ય છે સર્વ કોઈનું, આપણે મારું કે તમારું. હું તે કંઈ બ્રહ્મરૂપ થઈ ગયો નથી, હું પણ એક સામાન્ય હરિભક્ત જ છું. કે આપણે આપણા ધર્મનું પાલન કરીએ, આપણે દરેક નિયમોનું પાલન કરીએ. એકાંતિક ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આ બધું આપણે સિદ્ધ કરવાનું. અને એ ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય હશે ને તો જ આપણે બ્રહ્મરૂપ થશું, ભગવાનની આપણે ભક્તિ કરી શકીશું. તો જો આમ તો આપણો ભાગવત ધર્મ છે, સામાન્ય ધર્મ કયો? રોજિંદા સામાજિક નૈતિક નિયમો જે આવતા હોય. અને એ બધું ભગવાન ધરતી ઉપર, ભગવાન શા માટે પધાર્યા? ધર્મની રક્ષા કરવા માટે ભગવાને એ જન્મ લીધો. એકાંતિક ધર્મ બધા સિદ્ધ કરે. એટલું જ નહીં, સાથે સાથે આપણે ધર્મ સિદ્ધ કરીને જીવનું એમને કલ્યાણ કરવું. પણ એ કલ્યાણ કરવા માટે આપણે કંઈક પુરુષાર્થ તો કરવો પડશે ને. તમારે ડોક્ટર બનવું છે તો ડોક્ટર બનવા માટે તૈયારી હોવી પડે, પૂર્વ તૈયારી કરવી પડે, તો તમે ડોક્ટર બનો. તો એમ આપણે ભગવાનની નિષ્કામ ભાવે, સ્વાર્થ વગર નહીં. જો અત્યારે તે આજે 3જો દિવસ છે આ ચાતુર્માસનો, તો હજી તો ઘણા બધા દિવસો બાકી છે. હજી તો 1% દિવસો નથી ગયા, 0.70% દિવસો ગયા. બોલો, એટલા બધા દિવસો આપણી પાસે છે બાકી ચાતુર્માસના. તો ખાસ નિષ્કામ ભાવે, સ્વાર્થ વિના ભક્તિ કરવાની. ભગવાન આ પ્રવચન બનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે જાગ્યા ત્યારથી સવાર એટલે શું, હવે 3 દિવસ પસાર થયા ને મનમાં કોઈકને નક્કી કે આવતા વર્ષે ચાતુર્માસના પ્રથમ દિવસથી આ કરવું. તો ભાઈ, હજી ચાતુર્માસ પૂરો નથી થઈ ગયો. આ જ હેતુ સાથે આ પ્રવચન બનાવ્યું છે. તો ખાસ બીજો કઈ વિશેષ ઉદ્દેશ નથી. તો આમ તો ભગવાન વિશેષ કરીને ધર્મની રક્ષા કરવા અવતાર ધારણ કર્યો છે. તો આપણે ભાગવત ધર્મનું પોષણ કરીએ, વધુમાં વધુ આપણા સંતાનોને સંસ્કારિત કરીએ. અને આ કોઈ સામાન્ય કઈ મુદ્દાઓ નથી, આ કોઈ સામાન્ય કઈ વાતો નથી, અસામાન્ય વાતો છે કે જે આપણા જીવનમાં આપણે દ્રઢ કરવાની. શરૂઆતમાં અઘરી લાગશે, પણ જેમ જેમ આપણને એક દ્રઢતાથી નિયમ ધર્મયુક્ત આપણે જીવન જીવશું એમ ભગવાન અવશ્ય રાજી પણ થશે, વશ પણ કરી શકીશું. તો સમર્પણ ભાવથી આ એક જીવન ભગવાનને માટે ખર્ચી નાખીએ તો બેડો પાર થઈ જાય. આ વિચાર સાથે આ ચાતુર્માસના આજે ફરી વખત
એક પિન પેજ લઈને નિયમોની શરૂઆત કરીએ અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.